عجل العجل يا مولاي يا صاحب الزمان. સલામુન અલૈકુમ બાળ મુંતઝીરો. આપ તમામ બાળકોની ખિદમતમાં આપણા જમાનાના ઇમામની વિલાદતની મુબારકબાદી પેશ કરું છું. આજે આપણે વાત કરીએ આપણા 12 ઇમામોમાંથી આખરી ઇમામ અને આપણા જમાનાના ઇમામ ઇમામ મહદી અજ્જલલ્લાહ તાલા ફરજહુ શરીફ વિશે. આપના જમાનાના ઇમામનું નામ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નામ છે. આપની કુનિયત અબુલ કાસિમ છે. આપને કાયમ, મહેદી, સાહેબુઝ્ઝમાન, હુજ્જત, મુંતઝર વગેરે લકબોથી ઓળખવામાં આવે છે. ઇમામે ઝમાના અજ્જલલ્લાહ તાલા ફરજહુ શરીફની વિલાદત 15મી માહે શાબાન હિજરી સન 255માં ઈરાકના શામર્રા શહેરમાં થયો હતો. આપના ફાધર આપણા 11મા ઇમામ ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ છે અને આપના મધરનું નામ જનાબે નરજિસ ખાતુન સલામુલ્લાહ અલૈહા છે. જનાબે મૂસા અલૈહિસ્સલામની વિલાદત વખતે જેવા હાલાત હતા તેવા જ હાલાત ઇમામે ઝમાના અલૈહિસ્સલામની વિલાદત વખતે પણ હતા. તે વખતનો બાદશાહ ફિરૌન ડરી ગયો હતો કે અગર મૂસા અલૈહિસ્સલામની વિલાદત થઈ ગઈ તો તેની હુકુમત ખત્મ થઈ જશે. તેવી જ રીતે બની અબ્બાસનો ખલીફા મુઅતમિદ પણ ડરી ગયો હતો કે અગર ઇમામ મહદી અલૈહિસ્સલામની વિલાદત થઈ જશે તો તેની હુકુમત પણ ચાલી જશે. આ માટે તેણે 11મા ઇમામની પાછળ હુકુમતના લોકોને લગાવ્યા હતા અને આપના ઘર ઉપર હંમેશા પહેરો રાખ્યો હતો. પરંતુ અલ્લાહ જેને ચાહે જિંદગી અતા કરે છે અને જેને ચાહે તેને મોત આપે છે. મૂસા અલૈહિસ્સલામની જેમ ઇમામ મહદી અલૈહિસ્સલામની પણ વિલાદત થઈ. મુઅતમિદે જ્યારે 11મા ઇમામ ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામને ઝહેર આપ્યું અને શહીદ કર્યા ત્યારે ઇમામ મહદી અલૈહિસ્સલામની ઉંમર 5 વર્ષની હતી. ઇમામની નમાઝે જનાઝા પડાવીને ઇમામ મહદી અલૈહિસ્સલામ ગૈબતમાં ચાલ્યા ગયા. દોસ્તો, ઇમામે ઝમાના અલૈહિસ્સલામની 2 ગૈબત છે. પહેલી ગૈબતે સુગરા એટલે કે નાની ગૈબત અને બીજી ગૈબતે કુબરા એટલે કે મોટી ગૈબત. હિજરી સન 260થી લઈને હિજરી સન 329 સુધી એટલે કે 69 યર્સ સુધી ગૈબતે સુગરા રહી અને હિજરી સન 329માં ગૈબતે કુબરાની શરૂઆત થઈ અને જે આજ સુધી ચાલુ છે અને અલ્લાહ ચાહે ત્યારે ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝુહુરની સાથે પૂરી થશે. ગૈબતે સુગરામાં ઇમામે પોતાના 4 નાએબે ખાસ નિયુક્ત કર્યા હતા કે જેની સાથે ઇમામ હંમેશા સંપર્કમાં રહેતા હતા. આ 4 નાએબે ખાસ આ મુજબ છે. પહેલા નાએબે ખાસ જનાબ ઉસ્માન બિન સઈદ અમરી અલર રહેમા, બીજા નાએબે ખાસ જનાબ મોહમ્મદ બિન ઉસ્માન અલર રહેમા, ત્રીજા નાએબે ખાસ જનાબ હુસૈન બિન રૌ નવબખ્તી અલર રહેમા અને ચોથા નાએબે ખાસ જનાબ અલી ઇબ્ન મોહમ્મદ સૈમુરી અલર રહેમા. અને અત્યારે ગૈબતે કુબરામાં કોઈ નાએબે ખાસ નથી પરંતુ નાએબે આમ મુજતહિદો મોજૂદ છે. અઝીઝો, ગૈબતનો મતલબ એ થાય છે કે ઇમામ અલૈહિસ્સલામ આપણને જોવે છે અને ઓળખે પણ છે, જ્યારે કે આપણે ઇમામ અલૈહિસ્સલામને જોઈએ છીએ પણ ઓળખી નથી શકતા. દોસ્તો, ગૈબતના સમયમાં આપણા જમાનાના ઇમામ અલૈહિસ્સલામ પ્રત્યે અમુક જવાબદારીઓ છે. આપણે હર હંમેશ ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝુહુર માટે દુઆ કરવી જોઈએ. આપણે ઇમામે ઝમાના અલૈહિસ્સલામને પસંદ હોય તેવા કામો કરવા જોઈએ. આપણે નમાઝ અવ્વલે વક્ત પડવી જોઈએ. આપણે મા બાપની ઇતાઅત કરવી જોઈએ અને આપણે આપણા અખલાકને સારા કરીએ. આવો આખિરમાં ઇમામે ઝમાના અલૈહિસ્સલામની સલામતી માટે દુઆ પડીએ. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا
ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. عجل العجل يا مولاي يا صاحب الزمان